બિસ્માર રસ્તાઓને લઈ મુદ્દે હજીરાવાસીઓનો વિરોધ. ઇચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈ વિરોધ કર્યો છે. સમસ્યા અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈ હજીરાવાસીઓનો વિરોધ. ઇચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈ વિરોધ કર્યો. સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. આ વિસ્તારમાં 100 થી વધુ સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું. ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓએ જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધમાં તમામ પોલીસ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાશે, કારણ કે અમે લોકોને પરેશાન કરવા નથી માંગતા. કઈ રીતનો વિરોધ છે અને શું માંગણી? સાહેબ, અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ સાહેબ, અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના ખાડાઓને બાંધમાં લીધું છે. અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આગળ બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. સાહેબ, હજીરા વિસ્તારમાં આજે આપણે સર્કલ પર ઊભા રહ્યા છીએ. આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. માંગણી શું આગળ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનઓસી આપવામાં ન આવશે અને અમારા રોડનું શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.